અત્યારે અહીંયા બેહાડી દીધા એમને. ઓલા ભાઈમાંથી બોલાવે તો એ મેળ ખાય. હા ભાઈ, ટીવીએસ પડ્યું છે, અકાલી કાઢવું અને છેડા બેડા નીકળશે હાલ અકાલી કાઢ્યા. ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા? મજામાં જઈશું. કેમ કે ભાઈ મારા બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. અને ભાઈ આજે પાછો સોમવાર આવી ગયો હોય ને ભાઈ આપણા બ્લોગમાં હમણાં આવું બ્લોગ ઉતારતા જ નથી. કેમ કે ભાઈ કંઈ કોન્ટેન્ટ મળતો નથી એટલે હું નથી ઉતારતો. તો કાંઈ વાંધો નહીં, હાલો આજ પાછું સોમવાર આવી ગયું હોય ને આપણે કેટલા સોમવાર આપણે બધાય સોમવાર રહેવાનું કીધું હતું, બરાબર? તો વાંધો નહીં, હાલો આજે પાછો સોમવાર આવી ગયો એટલે રહેવો તો જોહે. એટલે અત્યારે ખાલી હું ચા ગરમ કરીને ખાલી ચા પી લઉં, બરાબર? ને પછી નાઈને એકદમ કમ્પ્લીટ થઈને નીકળી સ્ટેશને. અને ભાઈ આજે છે ને આપણે 2 વાગે આવી જવાનું છે, ટૂંકમાં 1 વાગ્યાવાળી ટ્રેનમાં આવી જવાનું છે. કેમ કે ભાઈ આજે ને થોડુંક કામ છે, લાઇસન્સનું ને એવું બધું કામ છે, તો એ પહેલાં પતાવી નાખી અને પછી મળી આપણને તમને. અને કાલે છે ને ભાઈ જો હું પાવર બેગ છે ને રિપેર કરતો હતો. કેમ કે એની છે ને જે આ ચાપ રહી ને એ અંદર વહી ગઈ હતી, હવે પાછી બહાર નીકળતી નહોતી, એટલે પછી આખું ખોલવું પડ્યું. અને જો અહીંયા આવી રીતના ખોબા કરી નાખ્યા ભાઈ જો. અને ખુલતું જ નહોતું, બહુ માંડ ખુલ્યું. અને પછી ખોલીને અંદર છે ને આ થોડુંક જુગાડ લગાડ્યું છે અને ગમ ને એવું ફેવિકિક ને એવું ચોંટાડી દીધું છે. હવે અત્યારે તો હાલે કામ ચલાવ પૂરતું. કેમ કે આ ભાઈ અત્યારે છે ને આપણા ફોનમાં બેટરી હાવ ટકતી જ નથી, એટલે હવે અને નવી બેટરી પૂછવા ગયા હતા રાજકોટ મોલમાં, તો કે ભાઈ કેટલા 5000 રૂપિયા કીધા ને. 5000 રૂપિયા, 5000 રૂપિયામાં તો ભાઈ આવા જૂના ફોન આવી જાય. તો ભાઈ નાહી ધોઈને એકદમ રેડી કમ્પ્લીટ થઈ ગયા છે અને નીકળી જાય પાછા સ્ટેશને. ઓહો ભાઈ, એટલું આવેલું તો ગરમી થઈ ગઈ. ઓહો ભાઈ બહુ ગરમી થઈ ગઈ. વરસાદ આવે એવું છે ને આજે, એટલે ગરમી તો હોય ભાઈ. પવન છે પણ બહુ મજા નથી આવતી. અત્યારે હું નમી છે નાસ્તો કરવા ઉભા રહી ગયા, નાસ્તો કરીને હવે નીકળી પાછા, બરોબર ને? અહીંયા શું બનવાનું હવે વચમાં કે આમનામ જ રહેવાનું છે ખાલી ગાર્ડન? હા ભરાઈ ગયો, મજા આવી ગઈ. એક વેફર ખાધી પણ મજા આવી ગઈ. આજ હવારનું કાંઈ ખાધું નથી ને એટલે આના થોડી કંઈક ખાઈ લીધું હોય છે. શું ખાધું? ચેવડું ફરાળી ચેવડું ખાઈ લીધું. મેં કંઈ ખાધું નથી. ઓહો ભાઈ, એક તો આ રાજકોટનું ટ્રાફિક અને ઉપરથી આ વરસાદે આવે ભાઈ. જલ્દી હે ને આપણે પહેલાં સ્ટેશને પહોંચીએ, નકર પલરી જાય, નકર આપણું લાઇસન્સનું કામ નહીં થાય. ઓહો ભાઈ, તો અહીંયા પહોંચતા પલરી ગયો જો. વાહ, અત્યારે 1:15 મિનિટની વાર છે. ટ્રેન આપણી 1:50 1 વાગે આવશે. વાહ ભાઈ વાહ, ટાઈમ આવી ગયો. આ વીરપુર પહોંચી ગયો ને વરસાદ આવ્યો લાગે છે. અહીંયા રોડ થોડોક ભીનો. આઈટીઆઈ આવ્યા પણ અહીંયા બધી બંધ છે બધી. ઓલા ભાઈ કે આ બાજુ જવાનું, આ બાજુ કંઈ છે તો નહીં. જોજી નકરું ખડ ઉગ્યું. હા આઈટીઆઈ ચેક નહીં કોઈ લાગતું જ નથી મને, બંધ જ લાગે છે. જો હા બંધ જ છે. હાલ એ બાજુથી ને જોઈ જઈએ, પાછા હતા નહીં. અત્યારે અહીંયા બેહાડી દીધા એમને. ઓલા ભાઈમાંથી બોલાવે તો એ મેળ ખાય. હા ભાઈ, ટીવીએસ પડ્યું છે, અકાલી કાઢવું અને છેડા બેડા નીકળશે હાલ અકાલી કાઢ્યા. અકાલવાની મજા આવે પણ સારું. તો ભાઈ અત્યારે ફોટા પડી ગયા છે અને પાછા મોકલી દીધા. એ કે નેટ નથી. અહીંયા આવડું મોટું વીરપુર છે ને નેટ નથી એની ત્યાં, બોલો. નહીં હું આમ કે નેટ નથી, બોલો.
હવે અમે પાછા નીકળી ગયા હવે એ કે આ ઝેરોક્સમાં ઓલું તારીખ બદલાવી જો અને એવું બધું કીધું ત્યાંના નંબર લઈ લીધા આપણે એટલે હવે એને આપણે ફોન કરીને જવાનું થાય પછી આ પાછા એમ કે નેટ કાંઈ વાંધો નહીં આપણો એમ કે ભાઈ પાછું લઈને નીકળ્યા ફાઇનલી પહોંચી ગયા આપણે હાલો હાલો આગળ હાલો મારું થોડુંક એ અમિતને ચોટી ગયો મારે એ રેકોર્ડ ન થયું વાહ ભાઈ વાહ રાइडर भी आ चुके हैं भाई જોરિયો ઓની પાછળ વયો ગયો જોરિયો દેખાણો જો દેખાણો એ દેખાણો આરતી લઈને આપણે આવી ગયા ઘરે અને ભાઈ તો ભાઈ આજનો વ્લોગ આપણે પતાવી નાખી તો સારું જ રહે તો ભાઈ મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં તો ભાઈ લાઈક કરી દેજો કમેન્ટ કરી નાખજો અને શેર કરી દેજો વિડીયોને જો મજા આવી તો બાકી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય